બલોલ નગરમાં અસામાજિક તત્વોનો આતંક મામલો, પોલીસે 6 આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન। જાહેર રસ્તા પર આતંક મચાવનાર અસામાજિક તત્વોનો પોલીસે કાઢ્યો વરઘોડો। છરી અને લાકડી વડે લોકોને ડરાવનાર અસામાજિક તત્વોના પગ લંગડાયા। મુકેશ ભરવાડ મોપેડ પર બલોલ નગર બ્રિજથી પસાર થતા હતા। 6 અસામાજિક તત્વોએ મુકેશ ભરવાડનું મોપેડ ઊભું રખાવી તેમની સાથે માથાકૂટ કરી હતી। રોહિત, રાહુલ, પ્રીત, કટિંગ, દેવો, રમાકાંત, વિશાલ વગેરે આરોપીઓએ છરા અને લાકડી સાથે બ્રિજને બાનમાં લીધો હતો। મુકેશ ભરવાડ ગભરાઈ જતા મોપેડ મૂકીને ભાગ્યો હતો। અસામાજિક તત્વોએ અન્ય એક કાર પર લાકડી અને છરી વડે હુમલો કર્યો હતો। કાર ચાલક પૂરપાટ ઝડપે કાર લઈને ભાગી ગયો હતો। અસામાજિક તત્વોએ અન્ય એક બુલેટ મોટરસાયકલ રોકી હતી। બુલેટ પાસે સેલ્ફી લઈ રહેલા તન્મય પરિહાર અને કૃષ્ણા કોસ્ટીની પાછળ અસામાજિક તત્વો ચપ્પુ અને દંડા લઈને દોડ્યા હતા। તેથી આ યુવાનો બુલેટ મૂકીને ભાગી ગયા હતા। આરોપીઓએ એક્ટિવા અને બુલેટ લૂંટી લીધી હતી। મોપેડની ડીકીમાં રોકડા 49,000 પડ્યા હતા। અસામાજિક તત્વોએ 1.49 લાખની લૂંટ કરી હતી। સાબરમતી પોલીસે ગુનો નોંધી 6 આરોપીની ધરપકડ કરી છે। ઘટના સ્થળે આરોપીઓનો વરઘોડો કાઢી તેમણે કાયદાનું ભાન કરાવ્યું હતું। સાહેબ એક બનાવ બન્યો હતો બલોલ નગર બ્રિજ ખાતે। શું બનાવ, શું વિગત, કેટલા ધરપકડ, કોના નામ, શું વિગત? તારીખ 8/7/2025 ના રોજ ગુનો દાખલ થયો છે। મુકેશ ભરવાડ, રવિ પટેલ અને તન્મય, આ 3 લોકો અલગ અલગ એક્ટિવા, બુલેટ અને સ્વિફ્ટ ગાડી લઈને રાણીપ બાજુથી બલોનગર બ્રિજ ઉપર આવતા હતા। અને એ દરમિયાન આ લોકો રોડ ઉપર એમના સાથે મતલબ હથિયાર હતા અને છરાને એવું હતું। એ સાથે લોકો બબાલ કરતા હતા અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો। એમાં સીટ ગાડી નીકળી ગઈ અને એક જે મુકેશ ભરવાડ છે એને સાથે માથાકૂટ કરી, એટલે પોતાનું જે વાહન હતું એ મૂકીને નીકળી ગયો। અને બંને જે વાહનો હતા એ આરોપીઓ અને ડેકીની અંદર 49,000 રૂપિયા હતા એ લઈને આરોપીઓએ સરસનગર વિસ્તારની અંદર આવીને વાહનોને તોડી નાખ્યા। આરોપીઓને અટક કરી લીધા છે અને ધાડના ગુના હેઠળ આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। અને આરોપીના નામની અંદર રાહુલ, રોહિત, અરુણ કટકી, દેવ વગેરે નામો છે અને એક આરોપી પકડવાનો બાકી છે। આરોપીઓનો ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ આમાંથી 3 આરોપીનો રહેલો છે। 323, 24, 397, 92 અને મર્ડર પ્રકારના પણ ગુના દાખલ થયેલા છે। જે આરોપીને પોલીસે 24 કલાકમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે। આવું કરવાનું કારણ શું? કેમ આવું આતંક મચાવવાની લોકોએ શું કરવા પોતાનો રોડ ઉપર જે બલોનગરના બ્રિજ ઉપરથી આ લોકો વાહન આવતા હતા ને એ જે 3 છોકરાઓ છે એ રોડ ઉપર સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હતા। એટલે એને એવું લાગ્યું કે આ લોકો મને નડે છે, એટલે પોતાની રોપ જમવા માંગતા હતા, પણ એકદમ એમને આજે પોલીસ એકદમ કાયદાની ભાષામાં સખત પાઠ શીખવાડે છે। થેન્ક યુ।